બાજુ રાજ્યના ખેડૂતો ખાતર માટે રાત દિવસ જોયા વગર વિતરણ કેન્દ્રમાં દોડાદોડી કર્યા કરે છે। ખાતરની અછત ઊભી થતા રાજ્યભરના વિતરણ કેન્દ્ર પર ખેડૂતો લાંબી લાઈન લગાવીને હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે રાજ્યના કૃષિ મંત્રીએ ખાતરને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું છે। રાજ્યમંત્રી કૃષિ મંત્રી રાઘવજી પટેલના નિવેદન મુજબ રાજ્યમાં ખાતરની એટલી બધી અછત ઊભી જ થઈ નથી। એટલું જ નહીં, કૃષિમંત્રી રાઘવજી પટેલ એવું પણ જણાવી રહ્યા છે કે ખાતરનો સ્ટોક સપ્લાય પ્લાન મુજબ આવતો જ રહે છે અને પ્લાન મુજબ ખાતરનું વિતરણ પણ થતું જ રહે છે। બોલો, ત્યારે રાજ્યના ખેડૂતો ખાતર માટે રીતસરની દોટ મૂકી રહ્યા છે, હાલાકી વેઠી રહ્યા છે અને કૃષિમંત્રી ખેડૂતોની સમસ્યાથી જ અજાણ છે। ત્યારે સવાલ એ છે કે ખેડૂતો ખાતર માટે પડાપડી કરી રહ્યા છે અને કૃષિમંત્રીને જ સમસ્યા દેખાતી નથી। આવું ક્યાં સુધી ચાલશે? તો એક તરફ આ દ્રશ્ય છે તમારી ટીવી સ્ક્રીન પર। દ્રશ્યમાં તમે જુઓ કે સ્પષ્ટપણે અહીં પુરુષ અને મહિલાઓ કે જે કતારોમાં ઉભેલા તમને જોવા મળી રહ્યા છે અને બીજી તરફ છે કૃષિ મંત્રીનું નિવેદન। રાજ્યના ખેતીવાડી ખાતા દ્વારા ખેડૂતોને જરૂરિયાત મુજબ રાસાયણિક ખાતર મળી રહે એના માટેનું પૂરતું આયોજન કરવામાં આવી રહેલ છે અને હું માનું છું ત્યાં સુધી એટલી અછત પણ નથી અને એની વ્યવસ્થા પણ થઈ રહી છે। ટૂંક સમયમાં જ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર મળતું થઈ જશે। ખાતરનો સ્ટોક તો એના સપ્લાય પ્લાન મુજબ આવતો જ રહે છે અને એ પ્રમાણેનું વિતરણ પણ થતું જ રહે છે। તો આપણી સાથે ફોનલાઈન પર પાલભાઈ આંબલિયા, ચેરમેન કિસાન કોંગ્રેસ, ફોનલાઈન પર છે। પાલભાઈ, કૃષિ મંત્રીનું નિવેદન તમે સાંભળ્યું હશે ખાતરને લઈને, આપની પ્રતિક્રિયા? મેં ખાલી હમણાં એટલું જ છેલ્લે સાંભળ્યું કે વિતરણ થતું રહે છે, પણ મને મારે વીટીવીમાંથી જે ફોન હતો એમાં એને મુખ્યમંત્રીએ એવું કહ્યું છે ખાતરની અછત છે જ નહીં એમ। તો જો મુખ્યમંત્રી આ કહેતા હોય તો આપણા ગુજરાતના મુખ્યમંત્રી છે, સોરી કૃષિ મંત્રી છે, તો કૃષિ મંત્રી ઉપર વત્સલભાઈ આપણે બધાએ વિશ્વાસ રાખવો જોઈએ। કૃષિ મંત્રી કોઈ દિવસ ખોટું બોલે જ નહીં। ખાતરનો સ્ટોક પૂરતો જ છે, ખાતર ઘટતું જ નથી। આ વાત કૃષિ મંત્રીની હારે સહમત છું, પણ ખેડૂતો સુધી ખાતર પહોંચતું નથી। એના બે કારણો છે। એક, કાં તો ઇન્ડસ્ટ્રીયલમાં વયું જાય છે આ ખાતર, અથવા તો મેં જે અગાઉ છેલ્લા 1 મહિનાથી હું બૂમો પાડીને કહું છું અને મુખ્યમંત્રીને કાગળ લખીને આધાર પુરાવા સાથે કહ્યું છે કે સરકારને બદનામ કરવા માટે કૃષિ મંત્રી છે અને રાજ્યના ખેતી નિયામક છે એ ખેડૂતોને ખાતર આપતા નથી। સ્ટોક છે, જથ્થો છે, ખાતર છે, કૃષિ મંત્રી પોતે કે ખાતરનો જથ્થો પૂરો છે। તો જે ગઈકાલે તમે વાવ થરાદમાં બનાસકાંઠામાં જે ખેડૂતો, હજારો ખેડૂતો લાઈન લગાવીને ઉભા હતા, તો એ ખેડૂતો ખોટું બોલે છે, ખોટી રીતે ત્યાં સરકારને બદનામ કરવા માટે ઉભે છે, કે કૃષિ મંત્રી પોતે ખાતર હોવા છતાં ખેડૂતોને ખાતર ન આપી અને સરકારને બદનામ કરવાનું ષડયંત્ર કરે છે? આ સૌથી મોટો સવાલ છે વત્સલભાઈ। અચ્છા, તો પાલભાઈ, અત્યારે તમે પણ કહ્યું કે કૃષિ મંત્રી કહી રહ્યા છે તો સપ્લાય થતું હશે અને ખાતર સગે વગે કરવામાં આવતું હશે, તો તમને શું લાગે છે કે કોણ સગે વગે કરતું હોઈ શકે? 100% કૃષિ મંત્રી જે છે, જો ખાતર હોય, કોઈ પણ ખેત જણસ હોય, દરેકની અંદર ખેતી સાથેની સબસિડાઇઝ યોજનાઓ હોય, પ્રધાનમંત્રી પાક વીમા યોજના હોય, દરેકની અંદર ભ્રષ્ટાચાર કરી અને ભાજપના કમલમો જે બને છે એમાં એવી જ રીતે ખાતરમાં પણ ક્યાંક ને ક્યાંક આવો ભ્રષ્ટાચાર થાય છે કે જે ખાતર ખેડૂતોને પહોંચાડવાના બદલે ઇન્ડસ્ટ્રીયલ અંકલેશ્વર જ્યાં કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે, કચ્છની અંદર કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે, વલસાડ, વાપી, નવસારી બાજુ જે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે, આ ખાતર કેમિકલ ઇન્ડસ્ટ્રીઝની અંદર જતું રહે છે, ખેડૂતો સુધી પહોંચતું નથી। એક આ કારણ હોઈ શકે, અથવા તો ખાતર હોવા છતાં ખેડૂતોને ખાતર ન આપી
અને કૃષિ મંત્રી પોતે, રાજ્યના ખેતી નિયામક પોતે સરકારને બદનામ કરવાનું ષડયંત્ર કરતા હોય તો એમાં કોઈ નવાઈની વાત નથી. હું વીટીવીના માધ્યમથી સરકારને કહેવા માંગુ છું કે સોશિયલ મીડિયામાં નાની એવી પોસ્ટ મૂકતી કોઈ એક વ્યક્તિને તમે સરકાર વિરુદ્ધનું ષડયંત્ર ગણીને જેલમાં નાખો છો તો મેં કૃષિ મંત્રી અને ખેતી નિયામકના વિરુદ્ધ અનેક પુરાવાઓ મેં લેખિતમાં તમને આપ્યા છે. તો આ બંને સરકાર વિરુદ્ધનું ષડયંત્ર કરે છે, તેમ છતાં એમને જેલમાં કેમ નથી નાખતા? આ મારો વીટીવીના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને સવાલ છે. પાલભાઈ, તમે ખેડૂતો માટે હંમેશા પ્રશ્ન ઉઠાવતા રહો છો. હવે અત્યારે જે રીતે કૃષિમંત્રીનું નિવેદન સામે આવ્યું છે અને બીજી તરફના જે દ્રશ્યો છે કંઈક અલગ જ બતાવી રહ્યા છે કે ખેડૂતો તો લાઇનમાં ઉભા જ રહે છે. જો ખાતર સપ્લાય થાય છે તો ખેડૂતોને કેમ નથી મળતું? અને બીજી વાત એ કે જો ખાતર સપ્લાય થઈ રહ્યું છે તો શું ખેડૂતો નવરા છે કે લાઇનમાં ઉભા થઈ રહ્યા છે? તો આ વિરોધાભાસની વચ્ચે હવે તમે શું કરશો? તમને શું લાગે છે કે ખેડૂતોની જે સમસ્યા છે એનો ઉકેલ કેવી રીતે આવશે? જો બહુ સ્પષ્ટ છે કે ખેડૂતોને નવરાતે નથી અને ખેડૂતોને સરકારને બદનામ કરવાનો સમય પણ નથી. પણ મને ક્યાંક ને ક્યાંક શંકા છે કે રાઘવજીભાઈ પટેલને ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રી બનવાના અભરખા જાગ્યા છે. એટલે છેલ્લા 1-1.5 મહિનાથી તમે જો અત્યારે જ હું બીજું એક આમાં એવું એક્ઝામ્પલ આપું કે જે ગયા ઓક્ટોબર મહિનાની અંદર કમોસમી વરસાદનું જે પેકેજ જાહેર કર્યું એનું ઓનલાઈન હજી સુધી ચાલુ જ નથી થયું. 28 તારીખ એની છેલ્લી તારીખ હતી, તારીખ વહી ગઈ. તો આ સરકારને બદનામ કરવાનું ષડયંત્ર છે. એવી જ રીતે ખેડૂતો નીચે બૂમબરાડા કરે છે. સવારના 4-4, 5-5 વાગ્યામાં આવીને લાઈનમાં ઉભી જાય છે ખાતર વિતરણ કેન્દ્રોની સામે અને ખાતર મળતું નથી. બીજી બાજુ કૃષિ મંત્રી એમ કે ખાતર પૂરેપૂરું છે. એટલે મને ક્યાંક ને ક્યાંક શંકા છે કે ભાઈ રાઘવજીભાઈ પટેલને મુખ્યમંત્રી બનવાના અભરખા જાગ્યા છે એટલે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને કેવી રીતે બદનામ કરવી એના સંપૂર્ણ કારસાઓ, ષડયંત્રો, કાવતરાઓ કૃષિ મંત્રીશ્રી અને રાજ્યના ખેતી નિયામક બંને સાથે મળીને સરકારને બદનામ કરવાના કાવતરા કરે છે. બિલકુલથી આશા રાખીએ છીએ કે હવે આ નિવેદન બાદ પણ ખેડૂતની જે સમસ્યા છે તેનું નિવારણ આવે. પાલભાઈ, આપ વીટીવી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો સાંભળ્યું, આપણી સાથે કિસાન કોંગ્રેસ નેતા પાલભાઈ આંબલિયા હતા, જેમણે કૃષિ મંત્રી પર અને કૃષિ નિયામક પર સીધા આક્ષેપો લગાવ્યા છે, સાથે જ ખાતરને લઈને ભ્રષ્ટાચાર થતું હોવાના પણ આરોપ લગાવ્યા.